હલો. બોલો સદગુરુ દેવની, ઉગારામ દાદાની જય, સોનલ માતની, દેવરામ બાપાની જય, ગંગા માતની જય, સર્વે સંતોની જય. જોકે સંતો મહાપુરુષોની દયા કૃપાથી, એમના આશીર્વાદથી તિથિ તહેવારો કાયમિકના માટે ઉજવાય છે. આનંદની વાત છે, ઉજવવા જોઈએ. તદુપરાંત મોટામાં મોટો મહાપુરુષોના ગુણોનો ધર્મ આપણે જેટલો ગાય એટલો ઓછો ઓછો અને ઓછો. આ 2 દિવસ થયા જયંતિ બાપાએ ખૂબ સદગુરુનો મહિમા ગાયો અને આપણને સંભળાવી અને કાયમિકના માટે હૃદયપટની અંદર ઉતાર્યું. અને આપણે તમે જ્યાં ભેગા થયા કાંઈ વ્યવહારે તો નથી થયા, કોઈ કુટુંબના સગાઈ નથી થયા, કોઈ એકાબીજાના અરસપરસ વેવાય વહેલા કે એમ તો નથી થયા. આપણને સદગુરુ શુક્ર ભેગા થયા છે કે આપણને ધર્મની ઓળખાણ કરાવી છે, ભક્તિની ઓળખાણ કરાવી છે. પહેલાં ભક્તિ તો કેને કેવી એ પહેલાં નક્કી કરવું. અને બધા બાકી તો ભક્તિના અંગો છે. આપ તો બધા ગુરુના બાળક છો, જાજુ વધારે વિચારી કાંઈ કહેતો નથી, પણ સ્વ સ્વરૂપનું અનુસંધાન એનું નામ ભક્તિ. સ્વ સ્વરૂપનું અનુસંધાન એનું નામ ભક્તિ. કોણે કીધું કે જગતગુરુ શંકરાચાર્ય. તદુપરાંત બૌદ્ધે કીધું કે અપો દીપો ભવ તું તાવ દીવો થા. ત્યારે સંતો મહાપુરુષોએ ભક્તોએ કીધું કે આત્માને ઓળખ્યા વિના 184ના ભવબંધન ન છૂટે. ત્યારે કોઈ કીધું કે સનાતન ધર્મની જય. સનાતન કેને કેવું? જે સત્ય કાયમિકના માટે નિત્ય ટકી રહ્યું છે, જે નિત્ય કાયમિકના માટે જેને ટકી રહ્યું છે. પૃથ્વી, પાણી, આકાશ, ગગન બધું જગતની અંદર છે અને રહેવાનું છે. હાવ તમે નજીક આવો ને, સરવાળો બાદ બાકી કરે તો બહુ જાજો થાય. ભાઈ ભાગાકાર, ભાગ આકાર, ભાગાકાર, ગુણાકાર ને બાદ બાકી, ભાગાકાર, ભાગ આકાર. ભાગતા 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 જે શેષ વધે અવિભાજ્ય રકમ, એની સદગુરુએ આપણને ઓળખાણ કરાવી છે. એને આપણે સદગુરુએ આપણને ઓળખાણ કરાવી છે. એનો દાખલો આપીએ કે આકાશ, પૃથ્વી, સૂરજભાઈને ઘણા ગાનારા ગાયને કબીરની વાણી કે હું ભૂલી ગયો કોની હોય ખબર નથી, પણ સૂરજભાઈ નહોતા, ચંદાભાઈ નહોતા, નહોતા ન લખ તારા કે કબીરા કપશે ભૈયા વૈરાગી. આદિ અનાદિ સોહમ ફાટી નવખણ ભૈયારે રસ્તા દિયા છે ભૂલાય. જે આદિ અનાદિનો ધર્મ છે એ આપણે સદગુરુદેવ મહાપુરુષોએ આપણને ઓળખાવ્યો છે. આકાશ, પૃથ્વી, જળ, તત્વ, 5 તત્વ, 5 તત્વ બરાબર. જગતની અંદર 5 તત્વ છે અને બધું છે. પણ કદાચ આમાંથી ઓળખવાવાળો વયો જોતો છે જ ને બધું. એમાં કંઈક ટૂંકી વાત કરું છું, બહુ લાંબી વાત નથી કરતો, થોડુંક શોર્ટકટમાં. ને તમારે સમજવાનું, તમારે વાત મારે કરવાની, સમજવાનું તમારે, બરાબર ને. હવે આકાશ, પૃથ્વી, જળ, વાયુ, તત્વ બધું તો છે, પણ આમાંથી કદાચ પ્રાણ તત્વ વી ગયું તો રામ બોલો ભાઈ રામ ને. પછી આકાશ તત્વ વી જાય, પૃથ્વી તત્વ કોઈ પણ વી જાય એમ નામ છે ને. તો પછી કોણ ગયું? રાજા જનકનો કંઈક દાખલો એવો છે કે તું તારું દે. એમ કહેવાય છે કે ઘણા દાન દીધા, ઘોડાના, ગાયુના, પૃથ્વીના, કેટલું અસંખ્ય ને અપાર. રાજા જનકે કીધું મારે કાંઈ જોતું નથી, તું તારું દે. એટલે એમ કે આ તારું રાજ આપી દો, કે આ રાજ તારું છે. તારા રાજા નામના પૂતળાય કેટલા વૈયા ગયા, અને આમાં બેઠા એના બધાને વૈયા ગયા ને, બાપાને માયુને કોઈને ખાટુભાઈ ભાઈ કે છે બધાયના ક્યાંય ગયા ભાઈ. બીજું કાંઈ ન કહેવાય મારે, એ તમારે સમજવાનું. ખ્યાલ આવ્યો? એ તમારે સમજવાનું. જાજુ ચોખ્ખો નથી કરતા એમ, બરાબર. ગયા ક્યાં એ નક્કી કરવું.
કે તારું દે. એટલે એમ કહે છે કે રાજ બાપા કે લખી દઉં તું રાજ તારું હતું. તારા નામના રાજા નામના પૂતળા કેટલા ગયા? તું નહોતો ત્યારે રાજ હતું. તું છો તોય રાજ છો. તું વયો જાય તો કોક રાજા નામે તો નિમાહે ને. તારું દે એટલે એમ કે બાયડી છોકરાને બધું એ આપી દીધું કે આ તમારા તારા છે. તારું કયું કરે, તારું ચીંધું કરે. અને આપણા છોકરા તમે બધા બેઠા ને બધાને ખબર મોટા થાય ને બે કામ ઉપરા ઉપર ચિંતા થાય નથી, તરત જ મોઢા બગાડવા માંડે, કહેવા માંડે, બરોબર. અને ઘરની તરિયા એક દિન રોવો દો દિન રોવો છે અંત બેડાએ મરણ કેરી આશા, એ થોડા ઘણી રોવે સાની મુની, પછી તો એ તમારે ટેસડા કરે કે ઘો ગઈ એમ. હકીકત છે. જગત બધું સ્વાર્થીનું, જગત બધું સ્વાર્થીનું છે. પુત્ર વાલો પત્ની વાલી ગર્વમાં ગુલતાન છે, કાળે જાલી ચોટલી ક્યાં વાહલો ને વાલી ગઈ. બધા સ્વાર્થના સગા. એક સ્વાર્થ કેમાં નથી હરિગુરુ સંતમાં. બાકી લાય ઘરો ઘર લાગી સંતો, લાય ઘરો ઘર લાગી જગતની અંદર પાર વગરનું છે. લાય ઘરો ઘર લાગી સંતો, લાય ઘરો ઘર લાગે ક્યાં ઉગરવું ભાગે કે સંતો લાય ઘરો ઘર લાગે. સાધુ ગુરુ જેલા જલી ગઈ જમાત સારી કે ક્યાં ઉગરવું ભાગી સંતો લાય ઘરો ઘર લાગી. ભીમ સાહેબ કે ભગત ભગવાન જેવા ઓ ઘર લાય નો લાગે કે ત્યાં ગુરુ ભાગે સંતો લાય ઘરો ઘર લાગે. હરિગુરુ સંતના ઘરમાં નથી, સદગુરુના મહિમામાં નથી, બાકી તો ચારે બાજુ જ્વાળા બરી જ રહે છે. ત્યારે તું તારું દે તો શું દેવું? જનકને પડછો વળી ગયો એમ કે જો કે હજી વાત સંવાદ તો ઘણો લાંબો છે, આપણે ટૂંકો વાત કરીએ. તારું દે કેટલું દીધું, બરોબર કે એ તારા છે બાયડી છોકરા, એ તારું ચીંધું કરે, એ કેટલા દી કરે એમ. અને તું બીમાર પડે તો એક દી સેવા, બે દી, મહિનો દી, 15 દી, 6 મહિના, વરસ દી. પછી એની ઘરવાળી છોકરા બધા માનતા કરવા માંડે છે કે હે ભગવાન, હે રામાપીર, જેને જેને માનતા હોય, હે માતાજી તું જો સાક્ષાત હો, પ્રગટ હો. કારણ કે એને હાટું જન્મા છે ને આપણી હાટું, તો આને તો દોરી ખેંચી લે. એ ખેંચી લે તે ન હાલે ભાઈ. પણ એમાં જીવ હાલતો નથી, કારણ કે એમાં દયા તત્વ છે. એ હું તમને કહું ખ્યાલ હોય જ્યાં સુધી દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલ કટ મેં પ્રાણ. દયા તત્વ નથી એ રાક્ષસનું ઘર. રાક્ષસ એ શિંગડા પૂછડાવાળા નથી. અને કોઈ જોયે હોય તો એ કયો ક્યાંય ભૂત થાય ને ક્યાંય રાક્ષસ થાય. બેનું દીકરીઓ છે, છોકરા નાના હુવડાવે ને બહુ રોતા એટલે હિંચકો નાખે ને કેટલું કરે ને દૂધની બોટલ આપે ને દૂધ પાય, બિસ્કિટ ખવડાવે ને ગોલી ખવડાવે ને કેટલું કરે તોય સાનું રહે નહીં. પછી એકાદ ધબ્બો મારે, મારા રોયા હુઈ જાય, બાઘડો આવશે. પણ એને માને પૂછો બાઘડો કોઈ જોયો? કેવો બાઘડો હોય, કેવું ભૂત હોય, કોઈ વાહે થયું કોઈ ભૂત? આ તો તમારા ખેતરમાં ન આવવું હોય ને, આવવા દેવું હોય ને તો એક સારો સિંદૂરવાળો પાણો કરી અને કેવું કે અહીંયા અમારે થાય છે કાંઈક, એટલે અહીંયા તમારે કોઈ આવે નહીં કોઈ જાય નહીં ભાઈ. અને મન ભૂત છે, મન ભૂત છે એ વાતે ઘણી થાય. એટલે તારું દે એટલે જનકને પડશો કે હવે હું આપું, ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ નહીં મેરા. શીશ કાઢી અને કદાચ તમને સોંપ્યું તો શિષ્ય તેરા ને તેરા તેરા કે હવે શું આપું એમ. તો અજંપાના જાપ, શ્વાસોશ્વાસનું સમરણ, જે આપણને આપ્યું અને જેટલા દાન આપીએ, નારદ સારદ શિવ સનકાદીશ નિસ્દિના મુચારા, ખબર વિના ખાલું ક્યું કોતા 21,000 રટી લે મને કે રામ નામ રણુકારા ભજી લે તો કે રામ નામ રણુકારા. અત્યાર સુધી ખબર નહોતી, હવે તો ખબર પડી. લક્ષ મળ્યો, ધર્મની ઓળખાણ થઈ, ધર્મ પ્રાપ્ત થયો. એક શ્વાસ ખાલી જાય તો કાળના મુખમાં. માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુરુ સંતનું નામ જેટલું લીધું અને જેટલા શ્વાસા વૃત્તિ અને જેટલા આપણે આત્માથી નજીક એટલા આપણા શ્વાસા લેખે. બાકી તો બધા કાળના મુખમાં જાય છે જાય છે જાય છે.
તે આ પાંચ તત્વ એમાં શું જાય છે? તો પ્રાણ તત્વ ને શું ગયું? આંખના દેવી દેવતા બધા મનુના વાદ વિવાદ થયો. આંખ કે હું મોટી, કાન કે હું મોટા, હાથ કે હું મોટું, પગ કે હું મોટા, પેટ કે હું મોટા, હું મોટું, બધાથી મોટું. એટલે મનને પાછું ઈચ્છા થઈ કે ભાઈ એક કામ કરો, વાદ વિવાદ કરો માં. હાલો તો કે બોલો. તો કે જેનાથી જીવન અટકે એ સૌથી દેવ બધા મોટામાં મોટો દેવ એ. અને બધી કુદરતે આપણને બે આંખ, બે કાન, નસકોરા બે આંતર, બે મગજ, બે હાથ, બે પગ, નાનું મોટું આંતરડું, બધાય કુદરતે આપણને બબે અવયવ આપ્યો, એક એક સ્પેર વ્હીલ. એક કદાચ આંખ જાય, એક કદાચ પગ જાય તો કોઈ જીવન અટકતું નથી. એટલે કુદરત ન્યારો છે ને બધાના પાછા બબે નામ. આંખ 2 અક્ષર, કાન 2 અક્ષર, દરેકના તમે જોવો છો ને બધાના બબે નામ, બબે અક્ષરના નામ. એટલે દેવી દેવતાને બધાને આપણે મનના દેવી દેવતાને બધાને વાદ વિવાદ થયો. પછી મનને સમાધાન કરવા મનુએ કીધું કે કામ કરો કે જેનાથી જીવન અટકે એ બધાથી દેવ મોટો. કાન ગયા તો એ કોઈનું જીવન અટક્યું નહીં. કોઈનો એક કાન ગયો, કોઈના 2 કાન ગયા તોય જીવન અટક્યું નહીં. કોઈને વાળ ખરી ગયા, કોઈને કાનભાઈ જેમ ટાલિયા થઈ ગયા તોય જીવન અટક્યું નહીં. કોઈનો એક હાથ ગયો, કોઈના 2 હાથ ગયા, કોઈનો એક પગ ગયો, કોઈ 2 પગ ગયા, કોઈનું જીવન અટક્યું. ઢહડાતા છતાંય આપણે જીવન ચલાવે છે, બરાબર. કોઈનું એક આંતરડું કાપી નાખ્યું ડૉક્ટરે, કોઈને 6 ઇંચ કાપી નાખ્યું, કોઈનું નાનું આંતરડું, કોઈનું મોટું આંતરડું, કોઈના મગજના ઓપરેશન કર્યા, કોઈ મગજના 2 મગજ, નાનું મગજ ને મોટું મગજ ભાઈ. અને મન અને અમન, મનના પણ 2 પ્રકાર. એક મન કે ચોરી કરી જાય ને એક કે ચોરી કરતું નહીં. મનના 2 પ્રકારો. એટલે એક એક વસ્તુ ગઈ, કોઈ જીવન અટકું નહીં. કોઈની એક આંખ ગઈ તો અટકું જીવન, કોઈની 2 આંખ ગઈ. અને આંખ જો કદાચ હું એમ કહું છું જોતી હોય તો ઘણા માણસો સૂતા હોય તો એની આંખો પણ ખુલ્લી હોય તો તરત જ રસોડામાં કૂતરું જાય ન કે છોકરા ઉઠો કેમ, તો કે કૂતરું જાય છે રસોડામાં. પણ આંખ જોવે છે? આંખ જોતી નથી. આરે કાયાની અંદર કોણ સૂતા અને કોણ જાગે? તો કે તન સૂતા અને મન જાગે. આ બધા બેઠા છે સવારમાં દરરોજ બધા છોકરા તમને ઉઠાડતા, ઘરવાળાના છોકરાને બધા પરિવાર. જેટલા વાગે ઉઠો, 6 વાગે 7 વાગે જેટલા વાગે ઉઠતા હોય પોતપોતાના નીતિક્રમ પ્રમાણે. સાંજે સુવાનો ટાઈમ, બપોરે જમવાનો ટાઈમ. તમે ગાઢ નિંદરમાં સૂતા હો, નોકરીનો ટાઈમ સમય થઈ ગયો, દરરોજ ઉઠાડે. કોણ સૂતું છે? કે તન સૂતા ને મન જાગે. મનની કાયમિકના માટે જાગૃતિ છે, પણ એ આપણો વિચાર અને લય માથે બધું છે. એટલે કાયમિકના માટે મહાપુરુષોએ તો છેલ્લે જીવન જાતા છેવટ પ્રાણ તત્વ રહ્યું. જેમ તલમાં તેલ તત્વ, દૂધમાં ઘી તત્વ અને મનુષ્યની અંદર પ્રાણ તત્વ. છેવટ કોણ રહ્યું? તો કે પ્રાણ. પ્રાણ કે હું જાઉં, તરત જ બધા દેવી દેવતા ઇન્દ્રિયો કહેવા માંડ્યા કે તમે રહ્યો, તમે સૌથી દેવ મોટા. તો આમાંથી મોટામાં મોટું પૃથ્વીમાં જગતની અંદર પૃથ્વીમાં મોટામાં મોટું કયો દેવ? તો કે પ્રાણ તત્વ છે ને. અને તમારાથી કોઈ જગતમાં મોટું નથી ભગવાન. એ તો તમે માની લીધું આ મોટો ને ફલાણો મોટો. અને મનુષ્ય અવતાર કરીને ઉગારામ દાદા કહેતા બાપડો થવું નહીં, બિચારો થવું નહીં, રાંક થવું નહીં, ભિખારો થવું નહીં. તમને મનુષ્ય અવતાર મળ્યો છે. અને દેવ બનો તોય તમે, દાનવ બનો તોય તમે. અને ઉગારામ દાદા કહેતા કે માળાઓ, દેશી શબ્દો વાપરતા, માળાઓ કે હું તો દેવ બન્યો પણ તમે દેવ બનો. મને સદગુરુ એવા ઈર્ષાગર બાપા મળ્યા છે કે હું તો દેવ બન્યો અને તમે બનો. સદગુરુ ઉગારામ દાદાને ઈર્ષાગર બાપા મળ્યા અમારા કડવા પટેલ ગામની અંદર. એની આ કાયમિકના માટે બાપાનું બેસવું, ઉઠવું, જવું, આવવું. એ સમયની અંદર બાપા એનો ત્યાં ઘોડી બાંધતા. અને ત્યારે ક્યારેક બાપાને મોટો ડુંડાનો, બાજરાનો ડુંડાનો ઓલો પોટલો આવે ને, ભારી, મોટી ભારી 2 જણા થઈ અને ઉગારામ દાદાની માથે મૂકે. ઉગારામ દાદા તરત જ ઊભા થઈ જાય. ઊભા થઈને પાછા જ્યાં ખરું હોય અહીંયા નાખી આવે બાપા.
ત્યારે ઉગારામ દાદા કહેતા મોહન બાપાને કે મોહન, જેવડી ભારી મૂકવી હોય ને એવડી તો તાર મૂકી દે, પણ એક દી જગતનો બાપ થવું છે. મને સદગુરુ એવા મળ્યા છે, મને એવા સદગુરુ મળ્યા છે, એક દિવસ જગતનો બાપ થવું છે. એમ મનુષ્ય અવતાર મળ્યો ને, સામાન્ય નહીં ગણવાનું. દેવના દેવ તમે બધા બેઠા છો ને, દેવના દેવ છે. પણ ક્યારે ઓળખાણ થાય કે હરિગુરુ સંતની દયા કૃપા અને ભક્તિની નામનો મહિમા હોય ત્યારે એટલી નામની ભક્તિની તાકાત છે. સામાન્ય વસ્તુની આ તો આપણને સામાન્ય સહજ મળી ગઈ છે. અને સહજ રીતથી રામ રમકડું જેડ્યું મને રાણાજી, આ રમતા રમતા જેડ્યું. હે, આ તો આપણને સહજ રીતથી મળ્યું છે. જો આનું મૂલ્યાંકન કરીને તમને આપતા હોય ને ભગવાન, તો આની કિંમત ન આંકી શકો. આની તમે કિંમત ન આંકી શકો. ઘણા એવા ભાઈઓ ઘણા હોય છે, આપણે તો ક્યારેક ક્યારેક ટીવીમાં રોમાં જોતા હોય છે. એક પ્રશ્ન પૂછવાના, આ તો એક દાખલો આપું છું, જે જોતો કોઈ નામે નથી આપતો. એક પ્રશ્ન પૂછવાના, એમ કે 15,000 રૂપિયા, 20,000 રૂપિયા. પછી સાચો પડે ખોટો એ તમે જાણો, તમારો પ્રશ્ન જવાબ જાણે, પછી કાંઈ છૂટી જવાનું એમ. અને કેટલાય ભક્તિના અંગો કીધું ને આપણે શરૂઆતની અંદર, કે ભક્તિના બધા અંગો પાર વગરના છે. એમાં આપણને જે ભક્તિ આપીને સહજ ને સરળ રીતે કાયમિકના માટે ગમે ત્યારે અને ગમે ત્યારે ગમે તે સમયે આપણે આ ભક્તિ કાયમિકના માટે કરી શકીએ. આપણને સહેલો રસ્તો અને સરળથી કોઈ પણ જાતનું તમારે ભૂખે રહેવું નથી, કોઈ પણ જાતનું કાંઈ કષ્ટ ભોગવવું નથી. હાલતા ચાલતા ખાતા પીતા, આગળ ધંધો પાછળ ધંધો, ધંધેમાં ધ્યાન લગાવીને સબકે બધું કરી, સમાજની અંદર રહી, કુટુંબ પરિવારની અંદર રહી, બધું આપણું આબાદ રાખીને આપણને ભક્તિ ઓળખાવી છે. અને સહેલામાં સહેલો રસ્તો. અને આ ભક્તિ છેલ્લી ઘડી ખાટલામાં કદાચ સૂતા સૂતા હોય, ગમે તે સ્થિતિ હોય, એ સ્થિતિમાં આ તમારી ભક્તિ કાયમિકના માટે કરીશું. સરળ ને સારી, અને કોઈ પણ કષ્ટ કોઈ પણ જાતની વગર, મહેનત વગર. નહીંતર કેટલાય ક્યાંક તમે ઊંધામાંથી રહ્યો ને, તમે ફલાણીએ તીકલું રહ્યો. જોકે બધું ધર્મ સાચો છે, ખોટો નથી, અને કોઈ ખોટો કહેતાય નથી. પણ આપણે તો આપણી ભક્તિની વાત કરવા માગીએ છીએ કે આપણને જે સંતો મહાપુરુષો ઓળખાણીને સાવ સરળ અને સહજ રીતથી. ત્યારે ઉગારામ દાદાએ પણ એક સાખી કીધી. સાખી તો અવારનવાર આપણે બોલીએ છીએ કે ઉગારામ દાદાએ કીધું કે આ ગુપ્ત સમણ દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન આત્મા અમારો. હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણ માનું ગુરુ તમારો. સદાય તમારા સમોર ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ હિસાબ મેં ખડસો સ્વામે સાણકો ઓળખ્યા તમારા. ત્યારે દરેક સંતો મહાપુરુષોએ કીધું નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સૂતા, જાગ્રત નગરીમાં ચોર નહીં લૂંટે, જગ મારેગા જમદૂતા. એટલે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોડો કોઈની જબ તક તીર્થ યોગ. આ નામ જાણ્યું ને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ. આ બિના નામે નરકે ગઈ પડપડ ચારે વેદ. કાયમિકના માટે સંતો મહાપુરુષો જેને ઘટની અંદર નામની ઉપાસના નથી, ત્યાં સુધી ખોટું તો કહેવાતું નથી. પણ એની માટે હું કહું, જ્યાં સુધી ખબર નથી પણ મથવું ખરું. અને આપણને સદગુરુ કાયમિકના માટે આપ્યું છે ને, એ આપણે મથી લીધા પછી જ આપણને ઓળખાણ કરાવી છે. ને કે કેટલાય પાર વગરની આપણને ખબર એ નહોતી ને. અને ખ્યાલને ખબર ક્યારે પડી કે હરિગુરુ સંત આપણને મળ્યા, સદગુરુ પ્રત્યક્ષ મળ્યા ને, ત્યારે આપણને જપ તપ તીર્થ યોગ સાધના એ સબ નામ આધારા. ગુરુગમ હોય તો ગોતી લેના, વેદ પુરાણ પોકારા, રટી લે મન કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા. એમ સમજણ વિનાના સાધન શું કામના, જ્યાં સુધી જીવ પણ ન જાય. કહે મૂળદાસ કે આ ગુરુ વિના, આ ગુરુ વિના મુક્તિનો. સંત સમજ્યા ખરા કે ગુરુ વિના મુક્તિનો. એમ આપણને સદગુરુ મળ્યા છે. અને ગુરુ મળ્યા ત્યારથી આપણને આ બોલતાની બધી એક ખ્યાલ આવ્યો છે. એટલે ધર્મની વાત, ભક્તિની વાત જેટલી કરી એટલી ઓછી ઓછી ઓછી. એટલે જેને જેને જે સદગુરુ મળ્યા, કાયમિકના માટે નીતિ અભ્યાસ કરી, કાયમિકના માટે ભક્તિપરાયણ રહેવું, અને સંતોના જેટલા સાનિધ્યમાં રહી અને જેટલા ગુણાના વાદો ગાય એટલા આપણે માટે ઓછા ઓછા અને ઓછા. ઉજાગરા થાય, આવું જાવું, લોકો અવનવી જુદી જુદી રીતથી વાતો કરે છે, પણ વાતો કરવાવાળા એમના ઊભા છે. આજે વર્ષો થઈ ગયા ને ઉગારામ દાદાને, જે સામાન્ય એક કરતાં કરતાં 100-150 દાદા ઉગારામ બાપાને વર્ષ થઈ ગયા.
એટલે કાયમિકના માટે ભક્તિ પદ અમર છે. અને કોઈ એમ કે ભાઈ ભગત હતા એ છે ને હવે કાંઈ છે નહીં, કાંઈ એવું નથી. આગળ પ્રભુ દેહ ધરીને આવતા અમને કોઈ ડરાવ્યું? તમે ખોટા શાસ્ત્ર ખોટા વચ્ચે ગપી ગોળા કોણે ચલાવ્યો? પણ દેહમાં પ્રભુને પ્રભુમાં દેહ આ ઉલટ ભેદ સંતો મહાપુરુષોએ સમજાવ્યો. ત્યારે કાયમિકના માટે ભક્તિપદ અમર છે, સદગુરુ ગુરુપદ પણ અમર છે. પણ જે ભક્તિ કરે એની માટેની વાતો છે. બાકી તો કાયમિકના માટે જેમ ખોખોની રમત, એક થાપો મારીને એક બેસાડતો જાય, એક વયો જાય, એક બેસાડતો જાય, એમ સંતો મહાપુરુષો દેહ કરીને એક વયા જાય છે અને એક બેહાડતા જાય છે, એક દેહ કરીને વ્યાઈ જાય છે અને એકને બેસાડતા જાય છે. ભક્તિ કાયમિકના માટે અમર છે. ને જ્યારે ભક્તિ નહીં હોય ત્યારે બે પળ ભેગા હશે અને એક પળ મેં જમીન અસવાના કિરાણા કે કિરણવાળા કીર્તારા એક પળ ત્યારે ભેગું હશે. એટલે કાયમિકના માટે સંતોની ઉપાસના ભક્તિ એના સિવાય જગતમાં નથી. એક બીજું, ચૈત્રી પૂનમ ગુરુવાર 2 તારીખ ભાઈ બાંદ્રા કાર્યક્રમ રાખેલો છો. જે જેને ટાઈમ મળે ખૂબ ખુશીથી વેલકમ ભાઈ, ઇંગ્લિશમાં આવે ને આવો એમ બાંદ્રા. તદુપરાંત વૈશાખ મહિનામાં મારા ભલારામ બાપાની તિથિ, વૈશાખ વદ 8મ તારીખ 10/5 અને 2026. એટલે એનું બે આમંત્રણ અત્યારથી આપી દઉં છું. એટલે જે જેને અનુકૂળતા લાગે ખુશીથી પધારો, તમારો દ્વાર છે, આનંદ કરીએ. અને અધૂરા હોય તો પૂરા થાય અને પૂરા હોય તો ભરી ભરી પીએ. એટલે સદગુરુના, કારણ કે હંસાને એણા ઠરે નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય કે દુર્લભ એવા સંતને. પછી એક ભજનની મેં હમણાં ઉલ્લેખ ક્યાંક કર્યો હતો કે શ્વાસ ઉશ્વાસ સ્મરણ કરતાં 5 પાતક જાય. બરાબર ને? હવે 5 પાતકનું આખી વસ્તુ તો જુદી, પણ લૌકિક રીતથી વાત કરું. શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરતાં 5 પાતક જાય. 5માંથી એકાદું તો જાય કે ન જાય ભાઈ, કે ન જાય? એમ કાયમિકના માટે વિશ્વાસ રાખવો, કાંઈક આપણું સારું થાય. બરાબર ને? સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય ભાઈ. સારું લ્યો. આ તો જયંતિ બાપા કે બોલો એટલે આપણે 2 મિનિટ બોલીને કે આપણને કાંઈ બહુ ભક્તિમાં લાંબી ખબર પડે નહીં એમ.